જંબુસર તાલુકાના કાવી ગામમાં મહિલાનો મૃતદેહ જળીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। 3 દિવસ અગાઉ પતિ સાથે થયેલા ઝઘડા બાદ ઘરેથી ગુમ થયેલી શીલાબેન રમેશભાઈ રાવલનો મૃતદેહ કાવી અને નહાળ ગામ વચ્ચે નર્મદા કેનાલ પાસે આવેલી જળીમાંથી મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। મૃતદેહ મળ્યાની વાત વાયુવેગે વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ મામલો શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર ઘટનામાં મહિલાનું મોત આત્મહત્યા છે કે પછી કોઈ ગંભીર કાવતરું અને હત્યા પાછળનું રહસ્ય છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શાંત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભય અને રોષનો માહોલ ઊભો કર્યો છે। પરિવારજનોએ પણ ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ ઉઠાવી છે। હાલ સમગ્ર પંથકની નજર હવે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।